નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. કહેવાય છે કે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતનો ફાળો અને એને લઈને ઘણી બધી યોજનાઓ, ખાસ તો જે કહેવાય કે ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે એને લઈને ઘણી બધી સરકારી યોજનાઓ હોય છે. એમએસએમઈ સેક્ટર કહેવાય છે કે આપણું જે આર્થિક વિકાસ છે એમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એને જ લઈને એમએસએમઈ સેક્ટરમાં અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે, લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે, સરકારી સહાય જે યોજનાઓ છે યોજનાઓનો લાભ નથી મળતો અને જે ધિરાણ એમએસએમઈને મેળવવું જરૂરી છે એ ધિરાણ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ક્યાંક એમએસએમઈની વૃદ્ધિને કેટલાક પરિબળો રોકી રહ્યા છે. એક બાજુ પ્રયત્નો થાય છે, બીજી તરફ જોઈએ એટલું બૂસ્ટઅપ નથી મળતું એવી પણ વાત છે. અને જે એમએસએમઈ માટેની જે યોજનાઓ છે એ મેળવવામાં કયા પ્રકારના અવરોધો નડી રહ્યા છે, આ બધી જ બાબતોને લઈને સરકારી યોજનાઓ છે છતાં પણ તમે જુઓ મધ્યમ લઘુ ઉદ્યોગો સામે માર્કેટિંગ સહિતના, લિક્વિડિટી સહિતના, ધિરાણના આ બધી જ ચેલેન્જીસ છે. અને જીસીસીઆઈ અને એમએસએમઈ ટાસ્ક ફોર્સ દ્વારા સબસિડી પ્રોત્સાહન અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને ટેક્સટાઇલ, આઈટી, સેમિકન્ડક્ટર, બાયોફાર્મા જેવા સેક્ટરમાં વિશિષ્ટ પોલિસી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે એક સારી બાબત છે આમ તો, પણ કેમ હજુ પણ આ જે મધ્યમ લઘુ ઉદ્યોગો સામે આવી ચેલેન્જીસ છે, શું તકલીફ છે, અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કે સરળ યોજના, માર્ગદર્શનનો અભાવ અને જટિલ અમલ, આવું કેમ? ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન, કડી સર્વ વિદ્યાલયના ડૉક્ટર ભાવિન પંડ્યા છે. ડૉક્ટર ભાવિન પંડ્યા, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. યસ. સાથે જ એમએસએમઈ એક્સપર્ટ એવા દર્શના ઠક્કર મારી સાથે છે. દર્શનાબેન, આપનું પણ સ્વાગત છે. યસ, નમસ્કાર, થેન્ક યુ. ઓકે, ભાવિનભાઈ, શું કહેશો? જે પ્રમાણે એમએસએમઈ ની વાત કરીએ તો એમએસએમઈ નું આખું એક ફોર્મેટ ઊભું કરવામાં આવ્યું, એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું અને એક આખું સ્ટ્રક્ચર જે તૈયાર થયું છે, એનો હેતુ શું હતો ભાવિનભાઈ? અને શું લાગે છે હેતુ બહાર આવ્યો છે, ફૂલફિલ થયો છે એનો જે મોટો હતો એ મતો એ? હાજી દિલીપભાઈ, તો હવે ખાસ આપણે આજની વાત કરીએ પણ એના સાપેક્ષમાં જ્યારે આપણી ગુજરાતની જ વાત કરતા હોય તો 2022 ટુ 2027ની 5 વર્ષની એમએસએમઈ જ્યારે સ્કીમ લોન્ચ કરી, મને યાદ છે વખતે રાહુલ ગુપ્તાજી ઇન્ડસ્ટ્રી કમિશનરેટ ગુજરાતના હતા અને આત્મનિર્ભર સ્કીમ ફોર અસિસ્ટન્સ ઓફ એમએસએમઈ એવી આપણે એને નામ આપેલું એ સ્કીમનું, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝને, અને એને આત્મનિર્ભરના નામે શરૂ કરી હતી કે દરેક લોકો આત્મનિર્ભર થાય. માનનીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન હતું આત્મનિર્ભર ભારતનું, તો એ જ પ્રમાણે આત્મનિર્ભર ગુજરાત એમ. તો એ જ્યારે 2022માં પોલિસી લોન્ચ કરી એટલે એના ઉપર ઇમિડિયેટલી પછી મેં એક આર્ટિકલ લખેલો, 2 પેજનો આર્ટિકલ હતો એ મેગેઝિન્સ ને બધા માટે. હવે એ પોલિસીમાં અમે છે ને કેપિટલ સબસિડી અપ ટુ 35 લાખ રૂપિયા સુધી આપી હતી, ઇન્ટરેસ્ટ સબસિડી 7% એ વખતે આપી હતી. કોઈ બી સર્ટિફિકેશન જેમ કે ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ એટલે ઝેડ સર્ટિફિકેશન કહેવાય, એના માટે તમારે સહાયતા, એ તમે સર્ટિફિકેશન લાવો છો તો 50,000 રૂપિયાની સહાય. ટેસ્ટિંગ અને મોનિટરિંગ ઇક્વિપમેન્ટ્સ તમે કોઈ બી લાવો છો તો 10 લાખ રૂપિયા સુધીની સહાય. તમારે કોઈ બી આજે ઇન્ટરનેશનલ બીવીક્યુઆઈના કે બીજા ડીએવીના સર્ટિફિકેશન જોતા હોય તો એના માટે 1 લાખ રૂપિયાની સહાય. લગભગ અમે એવો ટ્રાય કરેલો એ વખતે, કારણ કે હું બી ટાસ્ક ફોર્સ સ્ટાર્ટઅપમાં કામ કરતો હતો અને છેલ્લા 2015-16 થી 20ની પોલિસી, 20-25ની અને હવે 25-30ની પોલિસી લગભગ આ મહિને કે આવતા મહિને આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં ફોર ઇન્ડસ્ટ્રીઝ. એમાં એમએસએમઈ પણ એક હશે, સ્ટાર્ટઅપ પણ હશે, પણ ઇન્ડસ્ટ્રી કમિશનરની પોલિસી લગભગ તૈયાર છે, ડ્રાફ્ટ. એ બહુ જ સૂન આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં, જે 2025-30ની આગળની સ્ટાર્ટઅપ પોલિસી અને પછી એમએસએમઈ પોલિસી અને પછી તરત જ આવશે. એમાં પણ ઉત્તર સુધારો લાવીશું. પણ આ બધું છે ને પોલિસી આપણે બનાવીએ છીએ એ ખાલી એકલું પૂરતું નથી, કારણ કે ચેલેન્જીસ બહુ છે અને અત્યારે મોટો એવો ગ્રાફ થઈ ગયો. આમ જોવા જાવ તો ઇન્ડિયામાં અત્યારે 4,30,00,000 માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે અને ગુજરાતમાં ઉદ્યમિતા રજિસ્ટ્રેશન જોવા જાવ તો 28 લાખથી ઉપર છે. મહારાષ્ટ્ર આખા ચાર્ટમાં 67 લાખ જોડે આગળ છે, એના પછી કર્ણાટકા છે, તમિલનાડુ છે, રાજસ્થાન પણ 29 લાખ એમએસએમઈ ઉદ્યમિતા રજિસ્ટ્રેશન નંબર છે. એટલે નંબર્સ તમે જોવા જાવ ને તો વધતા જાય છે. પણ એક બાજુ પછી ગુજરાતમાં વરુ સત્ય અને ઘણી વખત તમે હેડલાઇન્સ ન્યૂઝને એવો વાંચ્યા છે કે આ વર્ષે ગુજરાતમાં 6,000 એમએસએમઈ બંધ થઈ ગયા, આ વર્ષે આવું થયું. એટલે એમાં માઇક્રોમાં જવાની બહુ જરૂર નથી, કારણ કે એમાં તમે જોવા જાવ તો 95% 4,30,00,000 માઇક્રો હોય, પછી એમાં 5% પેલા હોય ને તમે ખરેખર જે મીડિયમ એન્ટરપ્રાઇઝીસની વાત કરીએ છીએ જે આપણે ડેવલપ કરવા છે એ 5% હોય છે. એટલે આખા નંબર્સ તમને વધતા દેખાય પણ ગ્રાઉન્ડ લેવલે એવું થતું નથી અને એના ઘણા બધા કારણો છે. ઘણીવાર આપણે પોલિસી ઇન્ટરવેન્શન લેવા જઈએ ને, કોવિડ વખતે જેમ સીજીટીએમએસસી સ્કીમ લાયા, એમાં સીજીટીએમએસસીમાં આપણે એક્સટેન્શન આપ્યું હતું
કોવિડના કારણે ઘણી બધી કંપનીઝ આજે 10-20 કરોડ રૂપિયા લોન બાકી હોય, કારણ કે 2 કે 3 બેંક ઓન બોર્ડ હોય. કોઈ બી એક કંપનીની લોન્સ જ્યારે થાય અને એને કાર્ટેલમાં લોન કરે એટલે પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને SBI ત્રણે ભેગા થઈને 20 કરોડ રૂપિયા આપવાનું નક્કી કરે, કેમ કે 6 અને 4, 6 અને 8 એ રીતે પ્રપોર્શનમાં એ લોકોએ બેન્કિંગ કર્યું હોય. કોવિડના કારણે એવું થયું કે પરિસ્થિતિ હતી નહીં વેચાવાની, સ્કીમ એક્સટેન્ડ કરવી પડી ને 1 લાખ કરોડથી વધારાનું એક્સટેન્શન, એટલે પેમેન્ટમાં બી પાછા મોરેટોરિયમ પીરિયડ વધારો પડ્યો, 1 લાખ કરોડ પડે, 2 લાખ, 1 વર્ષ વધારે, પછી 2 વર્ષ સુધી, બીજા વર્ષે પણ એને એક્સટેન્ડ કરી કે ભાઈ તમે પછી આપજો. પણ ચેલેન્જીસ એટલી બધી છે ને, એની સામે આપણે ગમે તેટલું કરીને એ થાય નહીં. ને છેલ્લે તો એવું જ થાય કે એક સાચો બિઝનેસમેન જેની જોડે વિગર હોય, જેની જોડે પેશન હોય, જેની જોડે ફાયર ઇન બેલી હોય, એ આ બધી જ સમસ્યાઓનું સમાધાન કરીને પોતે આગળ નીકળતો હોય છે. અને અત્યારે એ થોડું કઠિન એક સામાન્ય બિઝનેસમેન માટે એટલા માટે પડી રહ્યું છે દિલીપભાઈ, ટેકનોલોજી એટલી આગળ આવી ગઈ, ટેકનોલોજી એટલી આગળ આવી ગઈ કે એટલા બધા ઇન્ટિગ્રેશન્સ થવા માંડ્યા અને કોઈ પણ વસ્તુનું કોન્સોલિડેશન થવા માંડ્યું અને પ્લેટફોર્મ બનવા માંડ્યા. એટલે આજે ઇન્ડિવિડ્યુઅલ કોઈ માણસ બિઝનેસ કરતો હોય તો એનું અસ્તિત્વ જાળવી રાખવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે ટેકનોલોજીના જમાનામાં. યસ, સૌથી મોટી ચેલેન્જ આ છે. સેકન્ડ પાર્ટમાં આપણે બાકી ડિટેલ ચર્ચા કરીશું. ચલો, બિલકુલ બિલકુલ. એટલે દર્શના ઠક્કર મારી સાથે છે. દર્શનાબેન, આપને શું લાગે છે કે MSME જે આપણે ઇન્ડસ્ટ્રીઝને જે ડેવલપ કરવાની એક વાત ગવર્મેન્ટની છે, ઘણી બધી યોજનાઓ છે, ધિરાણ માટેની છે, પણ જે આપણો હેતુ હતો એ કદાચ ફૂલફિલ નથી થઈ રહ્યો. શું લાગે છે કયા પ્રકારના હર્ડલ્સ આવી રહ્યા છે અને કેમ આ તકલીફ MSME ને પડી રહી છે સેક્ટરને? હા, બરાબર. જેમ ભાવિનભાઈએ વાત કરી એને હું આગળ વધારીશ ટેકનોલોજીની વાત. કારણ કે ઘણા બધા એફર્ટ છતાં બી આપણને રિઝલ્ટ નથી મળી રહ્યું. એના મલ્ટિપલ ફેક્ટર્સ છે જે એમાં ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે, પણ સૌથી વધારે મોટો ફેક્ટર જે હું ગણું છું ને એ ટેકનોલોજીનો છે. ટેકનોલોજીની ગેપ એટલી બધી વધારે છે. આજે મોટી કંપનીની વાત કરીએ તો બધી જ મોટી કંપનીઓ ટેકનોલોજીમાં, આપણે હમણાં જ મેં એક અમદાવાદમાં વર્કશોપ હતો જે મારો AI પર વર્કશોપ હતો, જે સ્પેશિયલી MSME માટે હતો. તો આપણે પહેલા ડિજિટલ જમાનામાં હતા, એના પહેલા પેપર વર્ક પર ચાલતા હતા, પણ હવે જે કોવિડ પછીનો જે ટાઈમ આવ્યો છે ને એ હવે AI નો આવી ગયો છે, ટેકનોલોજીનો આવી ગયો છે. IIoT, રોબોટિક્સ, આ બધી વસ્તુ કંપનીઓએ એડોપ્ટ કરવી પડે. પણ સમહાઉ નાની કંપની છે જે વન મેન શો આર્મી જેવું હોય કે ભાઈ સ્મોલ એન્ટરપ્રાઇઝ હોય, 1 કે 2 પાર્ટનર ડાયરેક્ટર બધું સંભાળતા હોય, એની માટે બિઝનેસ કરવો, સાથે ટેકનોલોજી કઈ માર્કેટમાં ચાલે છે એ જાણવું, એને ઇમ્પ્લિમેન્ટ કરવી, આ બધી બહુ મોટી ચેલેન્જ છે. આજે જે મોટી કંપનીઓ છે બધી ટેકનોલોજીમાં 70-80% મોટી કંપનીઓ ટેકનોલોજી પર ચાલી રહી છે, જ્યારે નાની કંપનીઓ એને તાલમેલ નથી મેળવી શકતી. ઇવન મોટી કંપનીના જે વેન્ડર્સ હોય છે, જે SME હોય છે, એ લોકોને પણ એમની જોડે કોપ અપ કરવા માટે ઘણી બધી સ્ટ્રગલ, જેમ કે બારકોડ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કમ્પલસરી કરવી પડે છે. તો આ બધી ટેકનોલોજીકલ ગેપ બહુ બધી આવે છે. અને હવેનો જે જમાનો છે એ બીજો એક છે ફેસ માર્કેટિંગનો. ટ્રેડિશનલી એવું હતું કે પહેલા એક લોયલ કસ્ટમર બેઝ હતો વર્ષો સુધી, એના એ જ કસ્ટમર રહેતા હતા. આજે માર્કેટ એકદમ ઓપન થઈ ગયું છે. સોશિયલ મીડિયા, ડિજિટલ માર્કેટિંગ, આ બધુંથી કસ્ટમરો પણ રિપ્લેસ થઈ રહ્યા છે, રિટેન્શન રેટ ઓછો થઈ રહ્યો છે અને નવા કસ્ટમર એડ કરવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. તો આની માટે પણ અગેન ટેકનોલોજીની જ વાત આવે છે કે જે ટ્રેડિશનલ વેમાં માર્કેટિંગ થતું હતું, કે લોયલ કસ્ટમર હતા, કે વર્ડ ઓફ માઉથ હતું, એના બદલે હવે ડિજિટલ પ્લેટફોર્મ, ડિજિટલ માર્કેટિંગ અને ડિજિટલ ટેકનોલોજી ઇન ધ ફેક્ટરી, આનો બહુ જ જરૂરી એડોપ્શન કરવું જરૂરી થઈ ગયું છે. અધરવાઇઝ સર્વાઈવ કરવું પણ મુશ્કેલ થઈ જશે. આજે ગ્લોબલ કોમ્પિટિશનની વાત કરીએ તો એ પણ એટલી વધી ગઈ છે. ટેકનોલોજીના અભાવે મેન્યુઅલ વર્ક વધારે છે ને, એના લીધે બીજો એક કોસ્ટ ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેના લીધે કોસ્ટ વધી રહી છે. આજે ગ્લોબલ કંપનીની ઢગલો પ્રોડક્ટ આપણા ઇન્ડિયામાં બી ડમ્પ થઈ રહી છે, કે ઇવન બીજી કંપનીઓ, મોટી કંપનીઓ પણ સસ્તા ભાવે વસ્તુઓ વેચી રહી છે. તો એમાં કોમ્પિટિટિવનેસ પણ ઘટી રહી છે MSME. તો MSME એ ટેકનોલોજીની સાથે ચાલવું પડશે, કોમ્પિટિટિવનેસ વધારવી પડશે, કોસ્ટિંગ ઓછી કરીને આગળ જવું પડશે. તો જ જે ગવર્મેન્ટની બેનિફિટની તો વાત પછી છે કે એ તો નથી જ મળતી. જેમ ભાવિનભાઈએ કીધું કે એની ગેપ બહુ વધારે છે, બધા માટે એસેસેબલ પણ નથી. અને ખાસ કરીને હું માઇક્રોની વાત કરું ને તો માઇક્રો માટે એ ફાઇનાન્શિયલ સ્કીમનો બેનિફિટ લેવો બહુ મુશ્કેલ છે. એક તો એમને જાણકારી નથી, જાણકારી હોય તો એમને ક્યાં અપ્રોચ કરવો, શું કરવું, એની પાસે ક્રેડેન્શિયલ પણ પૂરા ફિલફિલ કરાય એવા હોતા નથી. તો આ બધી જે ચેલેન્જીસ એના લીધે MSME લેગ કરી રહી છે. અને કદાચ ગુજરાત 5-7 વર્ષ પહેલા ઘણું અગ્રેસર હતું એડોપ્શનમાં કે ગ્રોથમાં, પણ હવે કદાચ સ્લો થયું હોય ગ્રોથમાં એવું મને લાગી રહ્યું છે, ખાસ ચલો, કરીને MSME સેક્ટર. એટલે ભાવિનભાઈ જે પ્રમાણે વાત કરી ને કે ધિરાણ લેવામાં પણ તકલીફ પડે છે, સરકારી યોજનાઓમાં પણ તકલીફ પડે છે, માર્કેટિંગ થી લઈને દર્શનાબેને બહુ સરસ વાત કરી કે ડિજિટલ ટેકનોલોજી, માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ, એ બધું નાના ઉદ્યોગો છે નથી કરી શકતા.
તો પછી શું લાગે છે કે આ જે સેમિનારો થાય છે જીસીસી અને એમએસએમઈ ટાસ્ક ફોર્સ દ્વારા લઈને પ્રોત્સાહન લઈને આ સેમિનાર કેટલા યુઝફુલ અથવા એનો જે ટાર્ગેટ છે એક્ટિવ થાય છે કે કેમ? ના ના ના, ઓનેસ્ટ વાત કરીશ, કારણ કે હા. દર્શકો ઘણા બધા જોઈ રહ્યા હોય, ઘણી બધી હોપ્સ હોય છે. Yes. એક્સપર્ટ તરીકે અમે આ પ્લેટફોર્મ પરથી બોલતા હોય છે ને, એટલે અમારે જવાબદારીપૂર્વક વાત કરવી પડતી હોય છે. એ બિલકુલ. સેમિનારો એક આપણે સરકારી ભાષામાં કહીએ તો ઘણીવાર લેખાપૂર્તિ માટે કરવાના હોય, કારણ કે અમારી ચેમ્બરમાં, હું પણ સ્ટાર્ટઅપમાં, ગુજરાત ચેમ્બરમાં સ્ટાર્ટઅપ ટાસ્ક ફોર્સમાં છું. હા. છેલ્લા ઘણા વર્ષથી, 7-8 વર્ષથી છું. વચ્ચે ખાલી 2 વર્ષનો બ્રેક લીધો હતો. મેન્ટર બન્યો હતો અને અત્યારે ફરી પાછો હું રેગ્યુલર સ્ટાર્ટઅપ ટાસ્ક ફોર્સમાં છું. એટલે ઇવેન્ટ્સ કરવા ખાતે બરાબર છે, પણ જેટલા લોકો ઇવેન્ટમાં આવે છે ને Events એના થતી- હા, Response મળે છે? સાહેબ રિસ્પોન્સ મળે છે? શું લાગે છે? ના ના, હું તમને સાચી વાત કહું કે આપણે જે રીતનું આઉટરીચ જોઈએ ને, ઇન્ડિયા ઇઝ અ વેરી ડાયવર્સ કન્ટ્રી. મેં પોલિસીનો જે મેં પેલા આર્ટિકલ કીધું ને, બહુ શરૂઆતમાં લખ્યું છે કે જ્યાં 1600 કરતાં વધારે ડાયલેક્ટ હોય, લોકલ લેંગ્વેજીસ બોલાતી હોય, મેઇન સ્ટ્રીમ 45 થી વધારે ભાષાઓ હોય અને 6.5 લાખ ગામડા હોય, ત્યાં 140 કરોડનો આ દેશ, જેમાં આટલી બધી ડાયવર્સિટી હોય, ત્યાં એ પહોંચવું દરેકે દરેક જગ્યાએ ખૂણામાં, એ આઉટરીચ આપણે કરીએ છીએ ને સિટીમાં. દાખલા તરીકે થાય કે ગામડામાં એક બેનર લગાવી દે પાછળ 200-300 રૂપિયાનો, ને પછી સેમિનાર કરી દે. પેલા કે આવજો તમે, અને એક સ્પીકર બોલશે કે ચેમ્બરમાં અમે થોડું સોફિસ્ટિકેટ કરીએ, હાઈટી રાખીએ ને 100-200 માણસ ઓળખી દે. બોલે ભાઈ, એ માણસો ખરેખર એ છે જ નહીં જે જઈને બિઝનેસ કરવાના છે. અચ્છા. હા, તમને કહું. હા, કારણ કે હું એગ્રીટેકમાં બહુ ટેકનોલોજીમાં વાતો કરું છું. ઘણા બધા એડવાઇઝર કેનેડિયન ટ્રેડ કમિશનમાં કામ કરું છું, ઘણું બધું કામ કરું છું. પણ હું મેનેજમેન્ટમાં ડીન ફેકલ્ટી, એટલે હું દર શનિ રવિ ફાર્મમાં ફરતો હોઉં છું, જોઉં છું, રાઈટ ફ્રોમ એનું સોઇલનું ટેક્સચરથી લઈને એમાં કાર્બન કેટલો છે, પીએચ કેટલો છે. હવે હું જમીનનો કલર જોઈને તમને બધું કહી દઉં કે આ જમીનમાં, એટલે ખેડૂત કરતાં પણ વધારે નોલેજ હોય ને તો મારે એનું ભાષણ અપાય. એટલે કહેવાની વાત એ છે કે એ આઉટરીચ કરીએ કે ચેમ્બરના ટાસ્ક ફોર્સ બનાવીએ, પણ એના બહુ જ કામ કરવાની જરૂર છે. ને ગુજરાતમાં થોડી કોમ્પ્લાસન્સી કેવી છે કે લોકોને એવું છે કે દે આર રિસ્ક ટેકિંગ પીપલ, કે આટલા રૂપિયા લઈ લઈશું. એ સરકારી યોજના માટે નથી જતા, અવેરનેસ જ નથી. સરકારી યોજનામાં બેન બેઠા છે, મારી જોડે એગ્રી થશે, કોઈ એમને પૂછવા બી નહીં આવતું હોય કે બેન એમએસએમઈ ની કઈ યોજના છે, મને કઈ રીતે બેનિફિટ મળે. એવા માણસો નથી આવતા. તમારા માધ્યમથી મેં પણ કેટલા એપિસોડ કર્યા. ડોક્ટર ભાવિનભાઈ, જે કોઈ ગવર્મેન્ટ અગર પ્રોગ્રામ હોય છે, કોઈ સ્ટેચ્યુ નું અનાવરણ હોય છે, કોઈ, તો એનું તો જબરજસ્ત માર્કેટિંગ થાય છે સાહેબ. લાખો કરોડના ખર્ચા થાય છે, પબ્લિક ભેગી કરવામાં આવે છે. તો આ તો આપણી મેઇન વસ્તુ છે. આમાં કેમ એ ઈચ્છા શક્તિની વસ્તુ છે ને, આ બતાવવાનું છે એમાં. કારણ કે ફેસબુક અને સોશિયલ મીડિયા પર તમે કમ્પલ્ઝન છે, મારે નામ નથી દેવું, પણ અત્યારે એક પાર્ટીમાં એવું છે કે કમ્પલ્ઝન તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ હોવા જોઈએ, આટલા ફોલોવર હોવા જોઈએ, એ બધા રીપોસ્ટ કરવાનું, એ ટાઈમે આવી જવાનું, હાજરી આપવાની, નહીં તો નોંધ લેવાય. તો એ આખું કરિયર સેન્ટ્રિક. કારણ કે અત્યારે તકલીફ એ થઈ છે ઇન્ડિયામાં કે ઇવન ગુજરાતમાં, કે પોલિટિક્સ મેઇન સ્ટ્રીમ બિઝનેસ થઈ ગયો છે, બિઝનેસ પાર્ટ ટાઈમ પોલિટિક્સ થઈ ગયું છે, એવું થયું છે. એટલે બધાને એવું છે કે જે ખરો બિઝનેસ છે ને એ પોલિટિક્સ જ છે. કોઈ એકેડમિક્સ ના કરાય, અમે બધા કરીએ છીએ કે મેડમ કરે એવું કન્સલ્ટન્સી ના કરાય, કશું ના કરાય. બધાએ નાનામાં નાનો માણસ હોય ને એની એસ્પિરેશન પૂછો, એટલે કે મારે કોર્પોરેટર બનવું છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ડેલિગેટ બનવું છે, મારે મેયર બનવું છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનવું છે, એમએલએ બનવું છે, એમપી બનવું છે, પ્રભારી બનવું છે, બધાને આ જ બનવું છે અત્યારે. અને ભાવિનભાઈ, એ બન્યા પછી પાછળ આવે છે. તમને ધિરાણ સહાય પણ મળી જાય, સરકારી યોજનાઓ પણ મળી જાય, ઇવન તમારા કાર્યકર્તાઓને મળી જાય. તમને તો મળે, પણ તમારા કાર્યકર્તાઓને મળી જાય છે. એ 100% મળે જો તમારી જોડે લેબલ હોય તો. અને સામાન્ય માણસ જાય કોઈ બી ઓફિસમાં કહેવા તો એ અલગ હોય, અને કોઈ પર્ટિક્યુલર રાજકીય પક્ષ જોડે હોય તો એને આખી અલગ ટ્રીટમેન્ટ મળે, અને એને બહુ પ્રોપરલી કરવામાં આવે. એટલે અમે તો આઉટરીચ કરીએ છીએ ને. મેં છે ને નોર્થ ગુજરાતના ડીપ પોકેટ્સમાં, અમદાવાદ, ગાંધીનગર ડીપ પોકેટ્સમાં, અને શરૂઆતના સમયમાં તો દિલીપભાઈ તમે માનશો ને, એવી જગ્યાએ કે જ્યાં ઇલેક્ટ્રિસિટી ના હોય, પ્રોજેક્ટર અમે લઈને ગયા હોય, પણ ઇલેક્ટ્રિસિટી ના હોય એવી જગ્યાએ મેં સ્ટાર્ટઅપના સેશન આપ્યા છે. બોલો, કેમ કે લોકો સ્ટાર્ટઅપ આજે 2010-11 અમે દાદ આપી, તમે જે સ્ટેપ ભર્યા છે એને દાદ આપવી પડે કે ત્યાં અમે બધું લઈને પહોંચ્યા હોય. અમે ડીએલપી પ્રોજેક્ટર બધું લઈને પહોંચ્યા. પછી ખબર પડે કે ગામમાં તો આટલા કલાક વીજળી જ નથી આવતી, એટલે સાહેબ પછી જાતે ચાલુ પડી જાય બોલવા. અને કેપેબિલિટી અમારી જનરેશનમાં તો અમે હતી, કારણ કે મેં તો 25 વર્ષ પૂરા કર્યા. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સૌથી જૂનો માણસ, એમાં 14 વર્ષ પૂરા થયા. સૌથી પહેલું ઇન્ક્યુબેશન જીટીયુમાં આયુર્વેદા પર કરવાવાળો બી 2012માં હું હતો. શું પંડ્યા સાહેબ, સોલ્યુશન શું આનું હવે? સોલ્યુશન એક તો સૌથી પહેલા રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ. જે તે સ્ટેટનો ચીફ મિનિસ્ટર, આજે તમે જુઓ ને મહારાષ્ટ્ર, આપણે ગમે તે કહીએ પણ કેમ આગળ છે, આપણે ગમે તે કર્ણાટકમાં ક્રાઇસિસ ચાલે, પોલિટિકલ ક્રાઇસિસ ચાલે, કેમ આગળ છે? નંબર ઓફ રજીસ્ટ્રેશનથી લઈને, અવેરનેસથી લઈને,
આજે તમે મહારાષ્ટ્રનો ખેડૂત હોય કે મહારાષ્ટ્રનો બિઝનેસમેન હોય, એનામાં ઈચ્છા છે, મહેનત કરવાની ધગશ છે. ગુજરાતમાં મહેનત કરવાની ધગશ એકદમ ઓછી અને શોર્ટકટથી પૈસા કમાવાનો એટીટ્યુડ સૌથી વધારે છે. આજે ગુજરાતી પણ કહેતા દુઃખ થાય છે કે દરેક ગુજરાતીને શોર્ટકટમાં જ પૈસા બનાવવા છે. પ્રોપર સિસ્ટમ કે પ્રોસેસ કે બિઝનેસ મોડલ બનાવવું જ નથી. અને પછી અહીંયા કોઈ પણ સીએમ સાહેબની નીચે કોઈ વાત થાય કે યુનિકોર્ન ગુજરાતમાંથી કેમ નથી આવતી, મેં કીધું એના માટે 6-7 વર્ષ પેશન્સથી તમારે એક આઈડિયાને વળગી રહેવું પડે. એના માટે એના બિઝનેસ મોડલ બનાવવા પડે, 7 વર્ષ નુકસાન કરવું પડે, ત્યારે તમારા હાથમાં યુનિકોર્ન આવે. હવે તમારે તો એવું કે આજે પૈસા લાગે, ગુજરાતી તો પહેલા દિવસે વ્યાજ ગણવા માંડે, એક મહિનો થયો કે 1% વ્યાજ આપી જાય ને 12 મહિનાનું 12% છે. અહીંનો ઇન્વેસ્ટર એવો છે. અરે સર, ઇન્વેસ્ટ કરે ને તો પહેલા એમ કે મને મહિને શું મળે ભાઈ, તું એ બોલ. હા, એટલે હવે આમાં શું યુનિકોર્ન તું બનાવી ગમે તે કર, તારે જે કરવું એ કર, હું ઇન્વેસ્ટ કરું મને મહિને કેટલા મળે છે. આ ગુજરાતીનું કેલ્ક્યુલેશન. ના, ના, અને પર્સન્ટેજ કહી દઉં, 12% તો ફિક્સ. મોટા ઇન્વેસ્ટર હોય જેની 2,000 કરોડની કંપનીઓ છે, મારા મિત્રો છે બધા, 2,000 કરોડ, 3,000 કરોડ, આફ્રિકામાં એટલી ફેક્ટરી. પણ અહીંયા સ્ટાર્ટઅપને મારે 10 લાખ રૂપિયા આપ્યા હોય ને તો પછી એમ કે 1% તો થશે. અને બેંકમાં 6-7% મળીએ, તમે 1% આપો, તમે એનું મોટિવેશન કરવાની જગ્યાએ તમે 1%ની અપેક્ષા રાખો, એવા ક્યાંથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. ચલો, બિલકુલ, બંને બાજુ આ તકલીફ છે. એટલે દર્શનભાઈ શું લાગે છે કે આનું સોલ્યુશન શું છે? કારણ કે આવા સેમિનાર તો કરાય છે, પણ વાત પરથી મને એવું લાગે છે કે આ બધું કાગળ ઉપર છે, આવે છે લોકો. અને સરસ વાત કરી પટેલ સાહેબે કે સેમિનારમાં કોણ અગત્યનું છે? નીડી પર્સન આવે છે. યસ, ભાવિનભાઈની વાત સાથે હું એગ્રી છું પાર્શિયલી, કારણ કે એમાં એવું છે ને, સેમિનાર થાય છે કાગળ ઉપર તો નહીં, ફિઝિકલ બી થાય છે, પણ કાગળ ઉપર કરવાના હોય છે એટલા માટે થાય છે. સંસ્થાઓને પણ પોતાનું એક બતાવવાનું હોય છે કે અમે આટલી એક્ટિવિટીઝ કરીએ છીએ મેમ્બર્સ માટે, એટલે થાય છે. પણ સિક્કાની બીજી બાજુ જોઈએ ને તો મેમ્બર્સને પણ એટલી અવેરનેસ નથી. આજે સેમિનારમાં જેમ ભાવિનભાઈ કીધું ને, એમ ખરેખર જે રિલેવન્ટ છે ને એ ઓડિયન્સ નથી હોતી. જે લોકો ફોર્સફુલી અમે ટાર્ગેટ કર્યું હોય કે ભાઈ 100-150 ની આપણી ઓડિયન્સ રાખવી છે, એટલે પછી ગમે તેને બોલાવીને હોલ ભરવો પડે, કે સ્પીકરને બોલાયા હોય ને એ બધું હોય, હોલ ભરવો પડે. પણ જે ખરેખર જેને જરૂર છે ને, એ આપણા ગુજરાતી વેપારીઓ આવા સેમિનારમાં નથી આવતા. અને આવે છે ને તો એનું ધ્યાન નથી હોતું કે એને એમાંથી શું બેનિફિટ લેવો જોઈએ. મેં તો ઘણા બધા આપણા ઇકોનોમિક ટાઈમ્સ, હિન્દુસ્તાન ટાઈમ્સ વાળા બી ગુજરાતમાં જે સેમિનાર ને એવું કરે છે, ETSME સમિટ, આ બધા મને બોલાવે છે. હમણાં બી હું ગાંધીનગરમાં હતી ઉડાન પ્રોગ્રામમાં, જેમાં ડેલ ટેકનોલોજીની સાથે હિન્દુસ્તાન ટાઈમ્સે જોઈન્ટ વેન્ચરનો પ્રોગ્રામ કર્યો. પણ એમાં જે લોકોનો જે હોય છે ને, એ એડોપ્શન નથી હોતું. સેમિનારમાં આવું, બસ ખાઈ પીને સરસ હોટલમાં સેમિનાર હોય, થોડું જોવું, આમ તેમ ફરવું, જમીને પાછા જવું, એમાંથી એડોપ્શન કરવું પોતાના માટે, એની ક્યુરિયોસિટી બહુ ઓછી હોય છે. અને જે લોકો બંને શક્તિનો અભાવ છે, સેમિનાર કરનારા અને સેમિનારમાં આવનારા બંને બાજુ. અને જે લોકોને રિલેવન્ટ નથી ને, એની ક્યુરિયોસિટી ને એ બધી એટલી બધી હોય છે કે આ વખતે અમારા જે પ્રોગ્રામની લાસ્ટની વાત કરું, તમે 3 જણા હતા સ્પીકર, અમે ક્વેશ્ચન આન્સરનો આખો એક સ્લોટ રાખ્યો 45 મિનિટ્સનો. તો એમાંથી 2 કે 3 એવા લોકો જે ક્વેશ્ચન કરે કે જે રિલેવન્ટ જ નથી એ ફોરમને, પણ જે રિલેવન્ટ છે એવા ક્વેશ્ચન્સ બહુ ઓછા આવે. લોકોને ક્યુરિયોસિટી નથી કે એને કેવી રીતે આગળ વધારવું જોઈએ, એડોપ્શન કરવું જોઈએ. આ બધી ભૂખ નથી લોકોમાં. એટલે જ્યાં સુધી આપણે કહેવાય ને કે ભૂખ લાગી હોય ને તો ખાવાનું સારી રીતે ખાવાની મજા આવે અને પચે. પણ આપણે ત્યાં લોકોને જેમ બધું ઇઝીલી ગુજરાતમાં પ્રોસ્પેરિટી મળી ગઈ છે, એટલે શોર્ટકટથી, જેમ ભાઈને કીધું, શોર્ટકટથી પૈસા જોઈએ, શોર્ટકટથી બિઝનેસ ગ્રો કરવો છે. પણ એની માટે જે દિલ લગાડીને મહેનત કરવી છે કે 12 કલાક 15 કલાક કામ કરવું છે, ફેક્ટરીમાં પરસેવો પાડવો છે, હાથ કાળા કરવા છે, આ બધી આપણા સ્ટાર્ટઅપની, આપણા યંગસ્ટર્સની આ બધી ઈચ્છા શક્તિ ઓછી પડે છે. મહેનત નથી કરવી, એસી ઓફિસમાં બેસીને કામ કરવું છે. એટલે એ ગ્રોથ લેવલ એક બહુ અટકી ગયું છે. ઇવન આપણી MSME ની વાત કરું તો મારી પાસે, હું બરોડામાં છું, તો 50 વર્ષ મકરપુરા GIDC, આજે 55 વર્ષ થયા મકરપુરા GIDC ને, તો 50 વર્ષ જૂની કંપની પણ હું જોઉં છું ને કે જેનું ટર્નઓવર કદાચ 2 કરોડ ને 5 કરોડ ને 10 કરોડથી નીચે છે. તો આજે 50 વર્ષથી ઇન્ફ્લેશન હું ગણું ને તો બી એ 15-20 કરોડે પહોંચી ગયેલો હોવો જોઈએ. પણ આજે ઈચ્છા શક્તિનો અભાવ છે ને, એના લીધે પણ કદાચ મને એવું લાગે છે કે ચલો, અટકેલો છે આપણે ગુજરાતનો. વાતો પંડ્યા સાહેબ આવી છે, મારી પાસે 30 સેકન્ડ છે. આપ જવાબ તો અઘરો છે આપવો, પણ શું આમ ને આમ ચાલશે કે MSME સેક્ટરનું આવનારા દિવસોમાં કોઈ ગ્રોથ જોઈ રહ્યા છો કે આવનારા દિવસોમાં હજુ વધારે ખરાબ પરિસ્થિતિ જોઈ રહ્યા છો? MSME નહીં સર્વાઈવ થાય તો એમ્પ્લોયમેન્ટનો ભારત જેવા દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે. એઆઈના કારણે જોબ લોસ, આજે જ રિપોર્ટ વાંચો, 12% પ્રિડિક્ટ યુએસમાં કરી લેવામાં આવ્યો છે. અહીંયા પણ એનાથી વધારે થશે. 20% જેવો જોબ કટ થવાનો એઆઈના કારણે. MSME સિવાય છૂટકો નથી એ વખતે. પછી બધાને, અને આપણે થોડા એરિયામાં ઇમ્પ્રૂવ કરવાનું છે. માર્કેટિંગ સૌથી પહેલું. પ્રોડક્ટ જેવી બનાવો એટલું જ સારું એનું માર્કેટિંગ કરો. જેમ 50 કરોડ પિક્ચરના બજેટમાં વાપરો છો અને 50 કરોડ તમે એડવર્ટાઇઝમેન્ટ વાપરો છો,
એ રીતે જ માર્કેટિંગ બજેટ પણ એટલું લો અને નોટ ઓનલી ડોમેસ્ટિક પણ પહેલા નેશનલ અને પછી ઇન્ટરનેશનલ એની ખ્યાતિ ફેલાવો. એ પહેલો મુદ્દો એ છે. ટેકનોલોજીને ફટાફટ અડોપ્ટ કરો. આજે ટેકનોલોજી સસ્તી છે. એઆઈ તમે વાત કરો છેલ્લા 2 વર્ષમાં તો એઆઈ ડેટા પેક્સના કોસ્ટમાં 80% ઘટાડો થયો છે. એટલે દે આર ચીપલી અવેલેબલ ઇન ધ માર્કેટ. ટેકનોલોજી ચીપલી અવેલેબલ ઇન માર્કેટ. ડેટા ચીપલી અવેલેબલ ઇન ધ માર્કેટ. અડેપ્ટેબિલિટી ઇઝ ધ ઓનલી રૂલ ઓફ ધ ગેમ. જેટલા અડેપ્ટ થશો, ટેકનોલોજી સમજશો, માર્કેટિંગ કરશો અને એક મોટી વિઝન રાખશો, બિગ હેરી વિઝન, તો એમએસએમઈ સેક્ટર ઘણું જ આગળ વધશે. અને એમએસએમઈ સેક્ટર સિવાય કોઈ પણ દેશની ઇકોનોમીનો ઉદ્ધાર જ નથી. એ ચાઇના અને જાપાને પ્રૂવ કરી લીધું છે. ચલો, આ બહુ જ મોટી અપેક્ષા સાથે આપણે આ ચર્ચાનું સમાપન કરીએ, કારણ કે બહુ મોટી અપેક્ષા આપે બતાવી છે. દર્શનાબેને પણ બહુ મોટી આશા, હાલાકી આપણે બંને બહુ જ સરસ એના માઇનસ પોઈન્ટ પણ કહ્યા છે. એટલે સાચી બાબત છે ડોક્ટર ભાવિન પંડ્યાએ જે પ્રમાણે કહ્યું કે 2002માં આત્મનિર્ભર ભારત સાથે આત્મનિર્ભર ગુજરાતની પણ પોલિસી ઓલરેડી જોડાયેલી હતી અને સ્ટાર્ટઅપની પણ એમણે વાત કરી. ટાસ્ક ફોર્સમાં એમણે કામ કરેલું છે. ઇન્ડસ્ટ્રીઝ પોલિસી ડ્રાફ્ટ જે રજૂ થવા હજુ નવો જઈ રહ્યો છે એની પણ ઉલ્લેખ ખાસ ભાવિનભાઈએ કહ્યું. ઘણું બધું સોલ્યુશન આવી જશે. હોપ ઘણી બધી છે ભાવિનભાઈનું કહ્યું. જેટલું તમને એમણે જે કઈ વાત કરી કે 4 કરોડ 30 લાખ એમએસએમઈ છે, નંબર વધતા જાય છે, સામે બંધ પણ થતા જાય છે. વાસ્તવિકતા પણ બહુ જ સ્પષ્ટ વાત ડોક્ટર ભાવિન પંડ્યાએ કરી છે. અને સેમિનારો થાય છે એમનું કેવું છે, પણ રિસ્પોન્સ નથી મળતો, નામ પૂરતા થાય છે, એ વાત પણ એમણે કરી દીધી છે. બીજું 140 કરોડનો દેશ છે અને ડાયવર્સિટી હોય તો એના કારણે ઘણી બધી મુશ્કેલી પડે, એ પણ સ્પષ્ટ સ્વીકારવું જોઈએ ડોક્ટર ભાવિન પંડ્યા કહી રહ્યા છે. પણ આખરે એમણે કહ્યું ઘણું બધું કામ કરવાની જરૂર છે. દર્શના ઠક્કરે પણ કહ્યું કે ઘણા બધા જે એફર્ટ કરવામાં આવી રહ્યા છે છતાં રિઝલ્ટ નથી મળતા. બહુ જ વાસ્તવિક વાત એમણે કરી. મલ્ટીપલ ફેક્ટર, હવે કોઈ એક જવાબદાર ફેક્ટર નથી. દર્શનાબેનનું કહ્યું. દર્શનાબેન શોર્ટમાં પ્લીઝ. એક જ વાક્ય કહું છું મારું, કે જેમ ભવિનભાઈ વાત કરી સાથે બીજું એક વસ્તુ જરૂરી જે છે એમએસએમઈ માટે, એ છે ક્વોલિટી અને પ્રાઇસ. કારણ કે આપણી એમએસએમઈ ની પ્રોડક્ટનું માર્કેટિંગ બી કરશે તો ક્વોલિટીના પ્રોબ્લેમ તો છે જ. ક્વોલિટી ઇમ્પ્રુવ નહીં કરે તો માર્કેટમાંથી ફેંકાઈ જશે. અને સાથે કોસ્ટ કોન્શિયસનેસ એ બહુ જરૂરી છે. એ કોમ્પિટિટિવ થવું જ પડશે તો જ આપણે માર્કેટમાં સર્વાઈવ કરી શકીશું. આ 2 એડિશનલ ફેક્ટર જે મારે કહેવાના છે, એમએસએમઈ ફોકસ કરવા જોઈએ. અને દર્શનાબેન આપે એક બહુ સરસ વાત કરી કે પહેલા લોયલ કસ્ટમર હતા તમારા, માઉથ ટુ માઉથ પબ્લિસિટી, પણ હવે રિપ્લેસ થઈ રહ્યા છે. ડિજિટલ ટેકનોલોજી, ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ એડવર્ટાઇઝ, આની જરૂરિયાત છે. દર્શનાબેને કહ્યું તે પ્રમાણે. દર્શના ઠક્કરે એ પણ કહ્યું કે તમારે ટેકનોલોજી સાથે ચાલવું પડશે. જે નથી ચાલી રહ્યા ક્યાંક કોમ્પિટિશન ઊભી કરવી પડશે. તમારે મહેનત નથી કરવી. આજના યંગસ્ટરને તમારે એસી ચેમ્બરોમાં બેસી રહેવું છે તો કેવી રીતે આ ડેવલપ થાય, એ બહુ સરસ વાત એમણે કરી છે. ટૂંકી વાત કરી છે કે ઓડિયન્સ પ્રોપર નથી આવતું, જે ક્વેશ્ચન થવા જોઈએ નથી થતા, ક્યુરિયોસિટી નથી એમનું કેવું છે. અને ખાસ બંને જે પેનલિસ્ટે વાત કરી ક્વોલિટીની, પ્રાઇસની, માર્કેટિંગની, ટેકનોલોજીને એડોપ્ટ કરો, તો એમનું કેવું છે કશું જ અશક્ય નથી. પછી આપણે કહીએ સરકારી યોજનાઓ નથી મળતી, ધિરાણ નથી મળતું ને એક હાથે તાળી નથી વાગતી. એક સ્પષ્ટ વાત એ છે કે રાજકીય ઈચ્છા શક્તિ કદાચ હોય અને જો તમારામાં અવેરનેસ નથી તો પણ આ પાર નથી પડતું. તમારામાં અવેરનેસ છે, રાજકીય ઈચ્છા શક્તિ નથી, મનસા નથી, તો પણ શક્ય નથી. 2 હાથે તાળી વાગતી હોય છે તો જ સફળતા મળે છે. એનીવે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર ભાવિન પંડ્યા, દર્શના ઠક્કર બંને ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત. સરળ યોજના, માર્ગદર્શનનો અભાવ, જટિલ અમલ. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવા દિવસ સાથે ડે સ્પેશિયલમાં. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.